to our English video lectures. In previous lecture, we had discussed lot of about the writer and the girl who was selling a basket and their stories, love stories. તો આપણે જોયું હતું કે લેખક જે છે એ પેલી છોકરીને સાથે લઈ જવા માંગતા હતા, but she did not agree. She told that she did not want to go anywhere. તેણીએ એવું કીધું કે તેણી ક્યાંય જવા માંગતી ન હતી. She nodded, I do not have to go anywhere. એની જગ્યાએ મેં તમને એવું કીધું હતું કે she told that she did not had to go anywhere. તો આ બે વાક્યમાં ઘણો બધો ફેર છે. ગ્રામેટિકલ સેન્ટેન્સ આપણે જોઈએ તો ઘણો બધો ફેરફાર મેં કર્યો હતો બોલવામાં. હવે એ કેમ કર્યો હતો એ આપણે પાઠ પૂરો કરીએ ને પછી આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો આપણે પાઠની આગળ વધારીએ. તો લેખકે એવું કીધું કે વિલ યુ કમ વિથ મી, તમારી સાથે આવીશ. તો પેલી છોકરી એમ કીધું કે ના, મારે ક્યાંય જવું નથી. શી નોડેડ અગેન, ફરી વખત એને પાછું ના પાડી. અને ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલનો જે ક્લેંગ હતો, ક્લેંગનો મતલબ શું થાય? રણકાર. ક્લેંગ એટલે અવાજ જે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જે ગ્લોસરી છે એમાં પણ ઘણા બધા શબ્દો આપેલા છે. તો એ પણ તમે ક્લેંગિંગ શબ્દ જો અહીં આપ્યો છે એનો મતલબ થાય રિંગિંગ, રણકાર. તો ટ્રેનનો રણકવાનો અવાજ આવ્યો અને ટ્રેન ધીમે ધીમે સ્લાઇડ એટલે ધીરે ધીરે ફોરવર્ડ એટલે આગળ વધી. I had to pull my hand away from the girl. લેખકે એમ કીધું કે મારે એનો હાથ છોડાવીને જવું જ પડ્યું. હેડ ટુ પુલ, ફરજિયાત. એન્ડ ran for the moving train, અને ચાલતી ટ્રેન પકડવી પડી. This time I did not forget her. લેખક કહે છે આ વખતે તું એને ભૂલી શક્યો ન હતો. She was with me for the rest of the journey. She was with me, હવે એની સાથે હતી. હવે ખરેખર તો શું વાસ્તવિકમાં એની સાથે હતી? તમને ખ્યાલ છે? ના, એની સાથે વાસ્તવિક સ્વરૂપમાં નહોતી, પરંતુ એ એની સાથે યાદ સ્વરૂપમાં હતી. એટલે એમ કે છે કે આ વખતે તો તેરી મારી સાથે ધ રેસ્ટ ઓફ ધ જર્ની, મુસાફરી દરમિયાન છેક સુધી મારી સાથે રહી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખું વર્ષ લેખક એમ કહે છે હું તેણીના જ વિચારોમાં મગ્ન રહ્યો, જાણે જીવંત વસ્તુ હોય, મારી નજર સમક્ષ હોય એવી રીતે હું એને યાદ કરતો. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, જ્યારે કોલેજ ટર્મ પૂરી થઈ, આઈ પેક્ડ ઇન હેસ્ટ, HASTE. હેસ્ટનો મતલબ થાય ક્વિકલી, ઝડપથી. મેં ઝડપથી મારું બેગ પેક કરી નાખ્યું. એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને આ વખતે તો હું સામાન્ય સમય કરતાં વહેલો ટ્રેન પકડવા માટે, દહેરા જવા માટે હું પહોંચી ગયો. નહીં તો સામાન્ય રીતે તેઓ મોડા જ હતા, પણ આ વખતે એમ કહે છે લેખક કે પેલી છોકરીને મળવા માટે એ વહેલા ત્યાં પહોંચવા માટે તૈયાર થઈ ગયા. આઈ વોઝ નર્વસ એટલે એકદમ બેચેન થવું. અને એન્ક્શિયસ એટલે વરીડ, ચિંતાતુર થઈ ગયો હતો. એઝ ધ ટ્રેન એન્ટર ધ દેવલી. હવે જેવી ટ્રેન દેવલી સ્ટેશનમાં એન્ટર થઈ તો લેખક કહે છે હું થોડોક ગભરાઈ ગયો અને થોડોક ચિંતિત થઈ ગયો. આઈ વોઝ વન્ડરિંગ. જો વન્ડરિંગ એટલે શોધ કરવી, લુકિંગ ફોર એટલે શોધ કરવી. હું પેલી છોકરીને ગોતતો હતો. વોટ શુડ આઈ સે ટુ ધ ગર્લ. અને એવું વિચારતો હતો કે હું એ છોકરીને મળીશ તો ત્યારે મારે શું કહેવું જોઈએ. એન્ડ વોટ શુડ આઈ ડુ, અને મારે શું કરવું જોઈએ.
I was determined. Determine એટલે to take decision firmly. Determine નો મતલબ શું થાય છે કે મક્કમપણે નિર્ણય લેવા. હું ખૂબ ચિંતિત થઈ ગયો અને મેં નક્કી કરી લીધું કે I wouldn't stand helplessly before her. અને એમણે નક્કી કરી નાખ્યું કે હું એની સામે લાચાર થઈને હેલ્પલેસલી એટલે લાચાર થઈને ઊભો નહીં રહું. એનો મતલબ કે હું એની સામે મૂંગો ઊભો નહીં રહું. Then train came to દેવલી. પછી ટ્રેન દેવલી પહોંચી and I looked up and down the platform. મેં અપ એન્ડ ડાઉન પ્લેટફોર્મ ઉપર આગળ અને પાછળ ચારે બાજુ મેં જોયું. But I could not see the girl anywhere. પરંતુ મને એ છોકરી ક્યાંય દેખાણી નહીં. I opened the door. મેં દરવાજો ખોલ્યો and stepped off the footboard. Stepped off. ફૂટબોર્ડ એટલે જે પગ રાખવાનું જે હોય ને જગ્યા એના ઉપરથી મેં પગલા આગળ મારી લગાવે એટલે ત્યાં પગ રાખ્યા. ક્યાં ઓલું જે તમને ટ્રેનનો દરવાજો તમે જ્યારે ચડતા હોય ડબ્બામાં ત્યારે ઓલું ચડવાનું હોય ને એને ફૂટબોર્ડ કહેવામાં આવે છે, બરોબર? ત્યાં હું ફૂટબોર્ડમાંથી હું ઉતર્યો એમ. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું અતિશય નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. હું સીધો દોડતો સ્ટેશન માસ્ટર તરફ દોડ્યો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર? ક્વેશ્ચન પૂછ્યો. જો આસ્કિંગ ઇન્ફોર્મેશન નામનું ફંક્શન પણ આવે છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? આમાં કયો ભાવ રહેલો હોય છે તો કે પૂછવાનો ભાવ, ઇન્ક્વાયરીનો ભાવ હોય. આપણે કોઈને પૂછીએ તો શું કહે છે, જો ડુ યુ નો ધ ગર્લ, તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા બાસ્કેટ વહેંચે છે? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. જો કોણ બોલે છે અને કોને કહે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે, ધ્યાન રાખજો, એટલે ખાસ વાંચજો તમે, બરોબર? The train was moving out of the station. ટ્રેન સ્ટેશનમાંથી આગળ વધી. And I had to run up the platform and jumped for the door of my compartment. ટ્રેન સ્ટેશનમાંથી આગળ વધી અને મારે had to run up the platform, મારે પ્લેટફોર્મ માટે સુધી પહોંચવા માટે દોડવું પડ્યું. and jumped for the door of my compartment. અને ડોરમાં એટલે કે મારો જે દરવાજો હતો, કમ્પાર્ટમેન્ટ ડબ્બો, એના દરવાજામાં એન્ટર થવા માટે મારે જમ્પ એટલે કે કૂદકો મારવો પડ્યો, એટલે કે મેં કૂદકો માર્યો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ. જેવું દેવોલી પ્લેટફોર્મ જે છે અદૃશ્ય થઈ ગયું, વેનિશ થઈ ગયું. I decided that one day I would have to break my journey here. મેં એવું નક્કી કર્યું, અંડરલાઈન કરજો, મેં એવું નક્કી કર્યું કે હું એક દિવસ અહીંયા મારી મુસાફરીને હું અટકાવીશ. મુસાફરીને અટકાવીશ એનો મતલબ કે હું અહીંયા રોકાઈ જઈશ અને પેલી છોકરીને હું મળીશ. I would spend day in the town. કારણ કે હું અહીંયા દિવસ પસાર કરીશ. દિવસ પસાર કરે તો જ પેલી છોકરીને વિશે માહિતી મળે ને, લેખક એવું વિચારતા હતા. મેક ઇન્ક્વાયરીઝ, અને શું કરીશ હું?
ઇન્ક્વાયરી કરીશ. ઇન્ક્વાયરીનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? હમણાં જ મેં વાત કરી છે તમને. ઇન્ક્વાયરીનો મતલબ થાય છે પૂછપરછ કરવી. અને હું અહીંયા રહી અને પેલી છોકરી વિશે તપાસ કરીશ. And find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. અને પેલી છોકરી કે જાણે મારું હૃદય ચોરાવી લીધું છે. હૃદય ચોરી લેવાનો મતલબ, એનો મતલબ જેને મારા ઉપર જાદુ કરી દીધો છે એની આંખો દ્વારા. અને એ છોકરી વિશે, એ છોકરીની હું તપાસ કરવા માટે, એક છોકરીની પૂછપરછ કરવા માટે હું એક દિવસ અહીંયા રોકાઈશ, એવું લેખકે નક્કી કર્યું. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, અને છેલ્લા ઘણા વર્ષોથી, આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ, અને છેલ્લા ઘણા વર્ષોથી હું દેવલીમાંથી ઘણી બધી વખત પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, અને હું કાયમ માટે બારીએ જોતો વિન્ડો. ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, અને પેલી છોકરીનો ચહેરો જોવા માટે હું બારીએ કાયમ માટે નજર નાખતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ હું ક્યારેય ત્યાં રોકાયો નહીં, એટલે કે ત્યારેય સ્ટેશનમાં ઉતર્યો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. પ્રિફર PREFER. પ્રિફરનો મતલબ થાય છે પસંદ કરવું. વિકલ્પ પસંદ કરવા માટે પ્રિફર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેં એવો વિકલ્પ પસંદ કર્યો. કયો વિકલ્પ પસંદ કર્યો? હોપિંગ એન્ડ ડ્રીમિંગ. મેં આશા રાખવાનો અને સપના જોવાનો વિકલ્પ પસંદ કર્યો, કારણ કે મેં સ્ટેશનમાં હું ક્યારેય ઉતર્યો નહીં, નક્કી કર્યું હતું, એવું લેખક કહે છે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીની બહાર જોયા કરવાનું. શેની માટે? ફોર ધ ગર્લ વિથ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. છોકરી કે જે મારા માટે બાસ્કેટ લઈને મારા માટે ઊભી હોય, મારી રાહ જોતી હોય, એ છોકરીને જોવા માટે પ્લેટફોર્મ પર ઊભી હોય, અને છોકરીને જોવા માટે મેં એક રસ્તો પસંદ કર્યો કે આશા રાખવાની અને સપના જોવાના. આઈ હેવ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. મેં મારી જર્ની ક્યારેય દેવલીમાં વિરામ મૂક્યો નહીં, એટલે કે ક્યારેય હું દેવલી રોકાયો ન હતો. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું વારંવાર એ જગ્યાએથી પસાર થયો, પરંતુ હું ક્યારેય ત્યાં ઉતર્યો ન હતો. તો લેખક એમ કહે છે કે પછી એ છોકરીને ક્યારેય મળી શક્યા ન હતા. જો અહીંયા પ્રિફર ટુ શબ્દ મૂક્યો છે એટલે ફેવર થાય અને લાઈક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 6 ને આ પૂરું કરીએ છીએ, પરંતુ આગળ થોડીક આપણે ચર્ચા કરી લઈએ. બરાબર? તો ખાસ તો તમને એ વાતની ચર્ચા કરવાની હતી કે અહીંયા જો ટ્રુ અને ફોલ્સ પરીક્ષામાં પણ પૂછાય છે, ટ્રુ અને ફોલ્સ. તો આપણે જોઈ લઈએ. ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ. ટ્રુ કે ફોલ્સ? તો શું આવશે? ફોલ્સ. ધ રાઇટર મેટ ધ ગર્લ ટ્વાઇસ એટ દેવલી. 2 વખત લેખક મળ્યા હતા. તો યસ, ટ્રુ. The writer controlled his feeling of touching the girl. Yes, રાઇટરે પેલી છોકરીને ટચ કર્યો અને સ્પર્શ કર્યો, એટલે કંટ્રોલ કર્યો એને ફિલિંગને. પછી રાઇટર વોચ ધ ગર્લ ઇન ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની. યસ, સપનામાં રાઇટર એની મુસાફરીમાં રાઇટર જે હતા પેલી છોકરીને યાદ કરતા. તો ટ્રુ. The writer expressed his love in words during their second meeting. તો false. બંને એકબીજાને કશું કહ્યું ન હતું પ્રેમ માટેનું. બરાબર? વાતચીત કરી હતી પણ પ્રેમ તો એમને કરી ન હતી. પછી આગળ
The writer broke his journey at Devali and made inquiries about the girl. તો false. રાઇટરે ક્યારેય જર્ની મુસાફરી જે હતી એમની એ સ્ટોપ કરી ન હતી અને એને ક્યારેય ઇન્ક્વાયરી પણ નહોતી કરી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી આગળ તમે એટલું યાદ રાખજો, ગમે ત્યારે MCQની જે એક્ઝામ લેવાશે એમાં તમારે યુનિટ બધા જ વાંચવાના છે જેટલા કોર્સમાં લખાવ્યા છે એટલા. અને બીજું કે તમારે ટ્રુ અને ફોલ્સ પણ પૂછાશે, હુ સેડ ટુ હુમસેલ્ફ પણ પૂછાશે. એટલે એટલું યાદ રાખજો કે ખાસ પાઠનું પુનરાવર્તન કરવું ખૂબ જરૂરી છે. ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો તમે એને રીડિંગ કરજો. ટેક્સ્ટ બુકમાંથી ઘણા બધા પ્રશ્નો ગમે તે રીત સ્વરૂપે પૂછી શકાય છે. ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાય અને ફંક્શન સ્વરૂપે પણ પૂછાય. બરાબર? એટલે કોઈ વસ્તુ રહી જાય નહીં એનું ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર? હવે આગળ જોઈએ. ક્વેશ્ચન તો આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે લખીએ જ છીએ. ગ્રામર તો હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર? હવે જો L.2 વિશે આપણે ચર્ચા કરીએ. L.2 માં જો રીડ ધ સેન્ટેન્સીસ ઇન A and B કેરફુલી. અંડરલાઇન ધ ડિફરન્સીસ. હવે A અને B માં તમારે જોવાનું છે અને અંડરલાઇન જે કરેલી છે એમાં ખાસ તમારે તફાવત શું થયો છે એ જોવાનું. પેલું જો હી સેડ આઈ એમ અલોન એટ હોમ ટુડે અને એની સામે હી સેડ ધેટ હી વોઝ અલોન એટ હોમ ધેટ ડે. હવે જો ફેરફાર જે થયો છે એ શું ફેરફાર થયો છે? તો જો પેલું શું છે તો કે અવતરણ ચિહ્નની જગ્યાએ ધેટ આવી ગયું, પછી આઈની જગ્યાએ હી થઈ ગયું, એમની જગ્યાએ વોઝ થઈ ગયું, ટુડેની જગ્યાએ ધેટ ડે થઈ ગયું. સમજાઈ ગયું? બીજું જોઈએ. હી સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ નાવ અને એની જગ્યાએ હી સેડ ધેટ હી વોઝ લુકિંગ ફોર હિઝ કીઝ ધેન. જો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અવતરણ ચિહ્ન અને કોમા નીકળી ગયું, એની જગ્યાએ ધેટ આવ્યું, પછી આઈની જગ્યાએ હી આવ્યું, એમની જગ્યાએ વોઝ થઈ ગયું, માય શબ્દની જગ્યાએ હિઝ થઈ ગયું અને નાવની જગ્યાએ ધેન. તો આટલો ફેરફાર અહીંયા કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. પછી આગળ ત્રીજું વાક્ય જુઓ. હી સેડ આઈ વિઝિટેડ મહેસાણા લાસ્ટ સન્ડે. એની સામે જુઓ. હી સેડ ધેટ આઈ નું શું થઈ ગયું? હી. હવે હી કેમ થયું છે સમજાણું તમને? બોલનાર જે છે ને એ હી છે એટલે હી મૂક્યું છે અહીંયા, અને બોલનાર પોતાના માટે શું વાપરે છે? આઈ. તો આ ટોપિક તમને કશુંક કંઈક યાદ આવતું હશે એવું મને લાગે છે. ટોપિક તમે આજે અત્યારે જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ પછી આઈની જગ્યાએ હી થઈ ગયું અને વિઝિટેડની જગ્યાએ જો હેડ વિઝિટેડ આવ્યું. હી હેડ વિઝિટેડ મહેસાણા લાસ્ટ સન્ડેની જગ્યાએ ધ પ્રીવિયસ સન્ડે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ. હી સેડ આઈ હેવ લીવ્ડ હિયર ફોર અ લોંગ ટાઈમ. તો એની જગ્યાએ જો હી સેડ પછી અવતરણ ચિહ્ન અને કોમાની જગ્યાએ શું મૂક્યું છે? ધેટ. પછી આઈની જગ્યાએ શું આવશે? હી. પછી આઈની જગ્યાએ આઈ જે છે ને એનો મતલબ આઈ હેવ છે. તો હેવ અને હેવની જગ્યાએ શું મૂક્યું છે? જો હેડ. લીવડ હિયર તો હિયર શબ્દની જગ્યાએ ધેર. ફોર અ લોંગ ટાઈમ એમને એમ છે. ત્યાર પછી હી સેડ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક વેન માય પેરેન્ટ્સ કેમ. તો આઈ સેડ ની જગ્યાએ હી સેડ પછી એમને એમ છે. પછી અવતરણ ચિહ્ન અને કોમાની જગ્યાએ ધેટ. પછી આઈની જગ્યાએ હી, હેડની જગ્યાએ હેડ. જો હેડ આવ્યું
તો હેડમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી. ફિનિશ્ડ પછી માયની જગ્યાએ હીઝ. હોમવર્ક વેન માય પેરેન્ટ્સ કેમ. બરોબર, તો માયની જગ્યાએ હીઝ આવ્યું. પછી હી સેડ આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ ફોર 2 hours. તો હી સેડ એમને એમ છે, પછી અવતરણ ચિહ્ન ને કોમાની જગ્યાએ ધેટ, તો એમને એમ આવશે જ. આઈની જગ્યાએ હી, હેવની જગ્યાએ હેડ, બીન વોચિંગ, ધીસની જગ્યાએ ધેટ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી નીચેનું વાક્ય એક છે તમારે તમારા માટે આપ્યું છે, સમજી લો જાતે વાંચીને. સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે આગળ જોઈએ. 8મું અને 9મું સેન્ટેન્સ પણ એ જ પ્રકારે આપેલું છે. હેડબીન આપેલું હોય તો હેડબીનનું હેડબીન રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. 9મું જોવો તમે ખાસ. તો આઈ વિલ શબ્દ છે, તો આઈ વિલની જગ્યાએ હી અને વિલની જગ્યાએ વુડ. હી વુડ ઓપન ધ લાઇબ્રેરી ટુમોરોની જગ્યાએ ધ નેક્સ્ટ ડે શબ્દ છે. જો શબ્દમાં ફેરફાર કર્યો ને. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ટેક્સ્ટ જો સૂચના વાંચો. રીડ ધ ટેક્સ્ટ ગિવન ઇન L.2 and write down the changes made in B into table. હવે આપણે જે પહેલું વાક્ય જે હતું ને, એમાં જો જેટલા ફેરફાર કર્યા છે, આઈ એમ ટુડેની જગ્યાએ હી વોઝ ધેટ ડે. સમજાણું? તો એ અહીંયા લખ્યા છે. જો આઈ એમ ટુડે તો હી વોઝ ધેટ ડે. આઈ એમ લુકિંગની જગ્યાએ હી વોઝ લુકિંગ. માયનું હીઝ અને નાવનું ધેન. બરોબર? સમજાઈ ગયું કે ન સમજાણું તમને? જો ખાસ તમને હું લખીને સમજાવું તો ખાસ કરીને તમે જોઈ શકો કે અહીંયા જો કે હી આઈ એમની જગ્યાએ શું થઈ ગયું? હી વોઝ. લુકિંગ ને લુકિંગ એમને એમ રહેશે. માયની જગ્યાએ હીઝ અને નાવનું શું થઈ ગયું? ધેન. તો આવી રીતે તમારે ઉપર અહીંયા જે ફેરફાર કરેલા છે એમાંથી જવાબ તમારે શોધીને જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ શું ફેરફાર થયા છે એ તમારે ફેરફાર લખવાના છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આવી રીતે બધા ફેરફાર તમારે અહીંયા નીચે લખી નાખવાના છે. હવે જો એમાં એક વાક્ય છે કે વાય વેર યુ એબસન્ટ ટુડે યેસ્ટરડે. તો દિશા સેડ, તો અહીંયા દિશા સેડ ધેટ નીચે આપેલું છે. આઈ વોઝ ની જગ્યાએ શી વોઝ નોટ વેલ. સમજાઈ ગયું? બીજું હારૂન સેડ ધેટ આઈ ગોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો હારૂન છે એ પોતાના માટે આઈ વાપરે છે, તો એની જાતિ શું છે? હી. તો હી હેડ ગોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો આવી રીતે તમારે ફેરફાર જે થાય છે એ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. સમજાઈ ગયું હશે? બરોબર. હવે ખાસ તો આપણે એ જોવાનું છે કે અહીંયા હવે ખાસ તો પેરેગ્રાફ હવે અહીંયા જો નીચેનો જે પેરેગ્રાફ છે રીડ ધ ડાયલોગ, એમાં તમારે રિપોર્ટ નેબરિંગમાં તમારે તમારી જાતે એના આન્સર લખવાના છે. હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે આન્સર તમે લખજો. બરોબર? તો ધ ઓથર અને ગર્લ આ બે કેરેક્ટર છે. એમાં ઓથર સેડ આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. હવે એનો આન્સર લખવાનું છે ઇનડાયરેક્ટમાં. તો ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ ધેટ. તમે લખતા જજો. ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ ધેટ. ઓથર માટે હી વપરાશે. હી હેવ ટુની જગ્યાએ
he છે તો હેડ ટુ ગો ટુ દિલ્હી. હેવ અને હેઝનું હેડ થઈ જશે, બરોબર. ધ ગર્લ ટોલ્ડ ધ ઓથર ધેટ આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવરની જગ્યાએ આઈની જગ્યાએ ગર્લ માટે શું વપરાશે? સી ડુ ડઝ આપેલું હોય તો ડીડ થઈ જાય. સી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર, બરોબર. પછી ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ ધેટ આઈની જગ્યાએ ઓથર માટે શું વપરાશે? હી. વિલનું શું થઈ જશે? વુડ. હી વુડ કમ અગેન. એન એડેડ ધેટ એન આસ્કડ ધેટ. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે શી વુડ બી ધેર. પછી ધ ગર્લ ટોલ્ડ ધ ઓથર ધેટ શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર, બરોબર. હવે આ જે છે ને એ ડાયલોગ એ ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક, બરોબર. હવે અહીંયા એક બાકી છે ડિસ્ક્રાઇબ પિક્ચર્સ. પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારે પરીક્ષામાં પૂછાય છે. તો આ બસ સ્પોટનું ચિત્ર છે. તો બસ સ્પોટની અંદર તમારે બસ કોણ કોણ હોય ને એવું બધું જે છે એના વિશેનું તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન જો જાતે આવડે તો ઠીક છે, નહીં તો હું તમને મેં મોકલીશ અથવા લખાવીશ, બરાબર. પણ અત્યારે સુધી આ આપણે ચર્ચા કરી એ તમે ધ્યાનમાં રાખજો. અને એક્ઝામની અંદર MCQ ટાઈપ હશે, ગ્રામર સેક્શન સ્વાપૃથિ પ્રમાણે જ આવશે, ખાસ ટ્રુ અને ફોલ્સ પણ આવશે, કોણ બોલે છે કોને કહે છે એ પણ આવશે. એટલે ખાસ તમે ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર જે છે MCQ સ્વરૂપે આવશે. બધું તમે નોટ આ વિડીયોમાં સાંભળી લેજો, જેથી કરીને કોઈ ક્વેરી થાય નહીં, બરાબર. ત્યાં સુધી રીડ કરજો. ઓલ ધ બેસ્ટ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.